એટલે છોકરાઓને કીધું, દીકરાઓ બેટા. હા બાપા, બસ મારો અંત આવ્યો છે. તક બાપા જલ્દી કરાય, વાર ન લગાડો બાપા. તમે દુઃખી થાવ એ અમારથી જોવાતું નથી બાપા. નગર એક ગામમાં એક ભાભો રહેતો હતો. ગામ હોય ને એક ભાભો હોય. ભાભો હોય અને ડોશી હોય. ડોશી વગેરે ભાભો નો છો હોય. આ ખાસ તમારે નોંધ જ રાખવાની આપણે. પણ ભાભો જીતુભાઈ એવો પરાકાષ્ઠ, એની શેરીમાં કોઈથી ગળાય નહીં પાયો. જે નીકળે, કોણ આવ્યો એ હાલે પાછો પાછો. કૂતરું ન ગળીએ કે કૂતરું નીકળ્યું એટલે કૂતરાના પાછલા ટાટિયા ભાંગી ગયા હોય. કઈ ભાંગલું કૂતરું આમ લીટા પાડતો પાડતો નીકળે, ઢળાતું ઢળ. માની લે ગામ જ એમ કીધે ભાભાના ઘા. હવે તમે સાંભળો, આમ કૂતરું દોડ્યું આવતું હોય, કૂતરું દોડ્યું આવતું હોય, તમે ફરફરતી લાકડીનો ઘા કરો, કૂતરું સામું આવે છે, અને તમે છૂટી લાકડીનો ઘા કરો તો કૂતરાના આગલા પગ ભાંગે પાછલા. સામું દોડ્યું આવતું હોય અને લાકડીનો ઘા કરો, આગલા જ ભાગે ને. આ ભાભો વાહેલા ભાગી નાખતો. બોલો, ઊંધું જ કરવું પછી શું છે તમને? હવે તમે એ કહેશો પાછલા કેમ ભાગે? તો જો તમને કહું, દક્ષિણી ફિલ્મો આપણે જોઈએ ને, હીરો આમ જેસીબી ને આમ મારે તો જેસીબી ના કટકા થઈ જાય. આપણે એમ થાય કે આ હશે ક્યાંનો આ, અને આમ પગ પસાડતા ધરતીમાં તોયડા મળે પડવા. પછી આમ લાકડીનો ઘા કરે ખબર, છરાડ છરાડ, એની તો ગોળી આપણને પછી દેખાય. આમ 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 જાતે તો ઠેક દીનાટી કરીને. મારા દીકરા કેમ આપણી પાસે એમાં ભાભો લાકડીનો ઘા કરે, કૂતરું આવતું હોય એટલે છાડાપ છાડાપ લાકડી ફરતી જાય. એ હામું આવતું કૂતરાનો લાકડીનો આગલો શેડો કૂતરાના મોઢામાં લાગે એટલે કૂતરો આટી મારી જાય. આમ પાછો ફરે તો પાછલો લાકડીનો ભાગ કૂતરાના વાહેલા પગ ભાંગી નાખે. પછી તો પ્રખ્યાત થઈ ગયો ભાભો. શેરીમાં નીકળે ને ગાળું દેવાની, કૂતરાથી ન નીકળાય. એ ભાભો મરણ પથારીએ પીડ્યો. છેલ્લે શ્વાસ. છોકરાઓ આવી ગયા દોડીને. બે ભાઈઓ હતા તોપના ગોળા જેવા. એટલે છોકરાઓને કીધું, દીકરાઓ બેટા. હા બાપા, બસ મારો અંત આવ્યો છે. તક બાપા જલ્દી કરાય, વાર ન લગાડો બાપા. તમે દુઃખી થાવ એ અમારથી જોવાતું નથી બાપા. એમ નહીં બેટા, છોકરાઓ આ ગામે મારું બહુ રાખ્યું છે. મેં કેવડું ખરાબ વર્તન કર્યું છતાં ગામે કોઈ દી મારી આબરૂ નથી કાઢી. આ ગામનો આભાર માનું. પણ બેટા મારા ગયા પછી મારી પાછળ એવું કાર્ય કરજો કે ગામને એમ થવું જોઈએ કે આ ભાભો બહુ સારો હતો, આ છોકરાનો બાપ બહુ સારો હતો, એવું વાહ થવું જોઈએ. તાકે એ બધું કરશો તમે સટકો. છોકરાએ પાણી પાયું, ભાભો ગુજરી ગયો. 12મું 13મું વયું ગયું. અને પછી બે ભાઈઓ બાપુ બેઠા એક દી એટલે કીધું કે ભાઈ કે હા, આપણી ઉપર ભગવાનની ખૂબ કૃપા છે. બાપા ભલે કાંઈ ન કોઈ દી ભગવાનનું નામ લીધું, પણ બાપ કરતા બેટા હવાયા. આપણી પાસે ખૂબ સંપત્તિ છે. અને બાપાએ કીધું કે પાછળ એવું કામ કરજો, ગામ વખાણ કરવું જોવે. તો આપણે આમ જુઓ, ભાગવત કથા કરીએ, રામકથા કરીએ. સવારથી 9 થી 12 ભાગવત કથા અને સાંજના 3 થી 6 રામકથા. 10 દિવસ આપણે ડંકો વગાડી દઈએ. 10મે દિવસે યજ્ઞ રાખીએ. 9 દિવસની કથા, 7મે દી ભાગવત પૂરું થઈ જાય. અને એની અંદર 5 દિવસનો યજ્ઞ હાલે. 5 દિવસનો યજ્ઞ થાય, અહીંયા 9 દી પૂરા થાય. અને અહીંયા યજ્ઞની પૂર્ણાહુતિ 10મા દિવસે હારે હારે ભેગી થઈ જાય. અને એ તમને કહું 15 ગામનો ગામ ધવાડો બાઈને રાજ્ય માયાભાઈનો ને એનો પ્રોગ્રામ. 10 રાત આપણી પાસે છે. રોજ એક રાજ્ય કલાકારો. સારું મોતે ભાગમાં હોય ને તો મળે. સૂરજ એને જ કહેવાય, ઉગતો હોય તોય ગમે અને આથમતોય જોઈ તોય ગમે. હે એમના માણા. એટલે બે ભાઈઓ કીધું તો આવો ડંકો મારી દઈ. ત્યારે મોટા ભાઈએ કીધું કે એ કરવામાં વાત હાશી ભાઈ, પણ એમાં બાપા નો હારા કહેવાય. કે કેમ? તો ગામ વાતું કરશે કે એનો બાપ ભલે ગમે એવો હતો પણ છોકરા બહુ હારા, વાહે કર્યું સારું, તો એમાં આપણે હારા થઈ. બાપા તો એમ કહેતા ગયા કે બાપ હારો હતો એમ ગામ કેવું જોવે. તો આવો ખર્ચો કરવાની જરૂર નથી. કે તો કે બાપા તો ખાલી લાકડી જ લેતા ને કૂતરા જ મારતા ને. કે હા આપણે ધોકા લ્યો. બાપા ખાલી ગાયલું જ બોલતા ને કે હા આપણે ધોકા લ્યો.
કે એ વાત થાય છે તો આમાં ખર્ચો ન હોય. 2 જણા રોજ રાતે 3 પોટલી પી જાય અને લાકડી લઈને બજારમાં નીકળે, હામો આવે ને ગાળું દે, હામો બોલે ને 2 લાકડી મારે. ઓલો તો એની હેરીનું જ રાખતું ને આ તો શોખમાં આવીને બરેડા મળ્યા 2 નાખવા. ત્યારે એનું ગામ મળ્યું કહેવા કે આની કરતાનો બાપ બહુ સારો હતો. મારો કહેવાનો સૂર એ છે વાલા, સારું હવાયું કરશો તો સારું ગણાશે, નબળું હશે તો નબળું ગણાશે. પણ આવો જ્યારે તીર્થ ક્ષેત્રમાં અને આવું ભગવાન આશુતોષ મહાદેવનું મંદિર બની રહ્યું છે, આનંદેશ્વર મહાદેવ, જે આનંદ આપે છે શિવ. અને હું આવ્યો ત્યારે મેં મંદિર બાજુમાંથી અમે જીતુભાઈ ગાડી લઈને નીકળ્યા ત્યારે કીધું કે મિની સોમનાથ બની રહ્યું છે. આ પરગણાના ભાગ કહેવાય કે આ પરગણામાં એક આવું તીર્થ, મહીસાગરને કાંઠે નદી પણ મહીસાગર, એક જ નદી એવી છે કે એને સાગરની તુલના દેવામાં આવી છે. એવી નદીને કાંઠે આવું તીર્થ બની રહ્યું છે. અને આવા તીર્થમાં અમને પણ અહીંયા જાગરણ કરવાનો અવસર મળ્યો. જો આ મેં બધાની છેલ્લે બોલ્યો એનું કારણ શું છે કહું? ત્યાં સુધી પણ મૂળમાં રહેવું. આ સ્ટેજ ઉપર જે ગાય છે, જે બોલે છે, એ માનસિકતાથી હું કહું કે માયો આયર જ બોલે છે. અને જે સાંભળી ન શકે એ કોઈ દી બોલી ન શકે. નહીં તો હું એમ કહું કે જીતુભાઈ મારે વારો લઈને નીકળી જાઉં, મને હું ના પાડે? કોણ કલાકાર મને ના પાડે? મને કહો. ના, એને અફસોસ ન રહે, એને જરાય એમ કહેવાય ને ખટકો ન રહે કે હું કોને વહેલા પહેલાં. એટલે પહેલેથી કહી, એટલે ઘનશ્યામભાઈને અમે આ તો સાહેબ આ સ્ટેજ ઉપર ઘડીક બેસી આ રીતે, બાકી તમે એકલા જે મળતા હોય અને સાથે અમને બેસવાનો એક જુદો આનંદ હોય છે વાલા. એટલે કોઈ દિવસ સમય સાથે નહીં, જ્યારે સમય મળે ત્યારે આનંદ કરી લેવો. અને ત્રીજો છેલ્લી વાત એટલી કહું, તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રની દરેક વ્યક્તિ તમને લાગણીથી જોવી જોવે, એ વ્યક્તિ તમને ગમવી જોવે. અને એ વ્યક્તિ તમને ન ગમે, મને જો કોઈ કલાકાર ન ગમે ત્યારે માનવાનું કે હું કલાકારને લાયક નથી. મને મંજીરાવાળા પણ ગમવા જોવે, મને બેન્જાવાળા ગમવા જોવે, મને બોલવાવાળા ગમવા જોવે, મને ગાવાવાળા ગમવા જોવે. અરે હજી મૂકવાનો નથી, હું નથી મૂકવાનો. હજી તો હું 1.5 કલાક જ બોલ્યો છું. હજી મેં શરૂ કર્યું, હજી મેં તમને કીધું કાંઈ. તો જાગરણ કોને કહેવાય? સૂરજ ઉગ્યો રે. હું વાત કરતો તો લગ્નની ને આ વાતે સડી ગયો. હું એ વાત કરું, વણ કેટલા લગ્ન છે જીતુભાઈ? જ્યાં આપણે પ્રોગ્રામમાં જઈને જે હોટલે ઉભા રહીને ત્યાં 2-3 ગાડી તો વરરાજાની બેટ પડી જ હોય, માથે ગજરા સોટાલે. અને આપણે આમ બારી માલ ડોકાઈને તો વરકન્યા બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય મારા વાલે. શું જમાનો આવ્યો ડો! હે, પ્રેમથી પણજો બાપ. બહુ સરસ, ગજબ છે. હવે તો કેવા ફટાકડા નીકળ્યા બોલો. વરઘોડિયાના નામ ઉપર લખાઈ જાય, ફાટ દિન તો વરઘોડિયાનું નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવેલું હોય તો ખુર દિન બધું કરી જાય પાછું. એક દીકરી ફેરા ફરતી હતી ને તો ગોર બાપા બોલ્યા મંડપ વચ્ચે, ઓમ શુભ લગ્ન મંડપ વચ્ચે. તમે ક્યાં ભાગ્યા ભાઈ? જો સાંભળો વાત કહું, સાંભળો વાત કહું, તમને કહું. એ આમ જો હવે એક કહું, લગ્નની વાત કરીને ઊભા થઈ તો બીજાને વ્યામ પડે કે આને નહીં જામેલું હોય લગ્નમાં, આને હું લગ્ન નહીં ગમતા હોય. ના કામ જ જાજો. હું ખાલી કહું, મારા બાપ ખાલી કહું પ્લીઝ, હા કામ જ જાજો વાલા. તાળીથી વધાવો સાહેબ, કીધા ભેગા ફટતી. ના કામ જ જાજો મારા. હું મજાક નથી કરતો, કામ જ જાજો વાલા. સમય ઘણો થઈ ગયો. હા આવો. શાબાશ. સરસ છે. મૂળ વાત જે કરતો હતો, પહેલો જન્મ માં આપે છે, બીજો જન્મ આપણો સદગુરુ આપે છે, અને ત્રીજો જન્મ આપણો લગ્ન આપે છે.
એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે મારે ભાઈ લગ્ન એટલે શું? મેં કીધું લગ્ન એટલે પતંગ. ખબર ને પતંગ? અમુક પતંગ આપણે હવે તો એવી પતંગો અત્યારે બધું રેડીમેડ આવે. પહેલાં અમે હાથે બનાવતા પતંગો ખીસી કરીને. પછી અમુક પતંગ છે ને બાપુ, આમ દોરી ખેંચી ને ઉપર ન જાય, નાન્યા નાન્યા આમાં ફરફાડ ફરફાડ ઉપર ન જાય. હવે એ પતંગને ચગાવે શું કરવું પડે? વાહ પૂસ બાંધવું પડે. વાહ પૂસ બાંધો ને પછી ઉપડે. એમ સમાજમાં ઘણા છોકરા છે એ નાન્યા નાન્યા કાવા જ મારતા હોય. કોકે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય તો એ શેરીમાં 3 વાર હોંડા લઈ જાય. તારી માં ગાંડી છે. અમે 15 દી પટિયા પાડ્યા હતા. તો હવે શરૂ થાય છે પ્રોગ્રામ, કારણ કે પરફાચ્યા અવાજ હોય ને બાપા. ખરેખર અમુક પછી ઘરના શું કે ખબર કે આને પરણાવી ગયો ને એટલે તાવડી તેરવાના માગશે. ઈ પૂસ લગન, ઈ પૂસ પછી પતંગ ઉપડ્યા. વાહ પૂસ હોય ને. એક કહું, લગ્નનો નવો જન્મ વચ્ચે પછી ભૂલાઈ જાય એટલે કહી દઉં. લગ્ન મેં કીધું નવો જન્મ, લગ્ન એ માણસ બનાવી દે આપણને બાબુ. એકલો કોઈ માણસ, લગ્ન વગરનો કોઈ માણસ હોય અને કોઈની ઘરે મહેમાન તરીકે ગયો હોય તો એટલો બધો આદર ન મળે. કેમ તારા પપ્પા ન આવ્યા, તું આવ્યો ભાઈ? કે હા સારું 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 બસ. પણ લગ્ન પછી જ્યારે 2 જણા જાઓ એટલે સીધા શું કે ખબર, 2 માણસ આવ્યા. મારા દેશની જગદંબા પુરુષને માણસ બનાવી દે છે. એ પણ એ ત્રીજો જન્મ છે. પણ એ પતંગને તમે જો પતંગની વાત લીધી છે એટલે કહું, આ એ નાખી દીધા જેવી વાત ન સાંભળો. પછી જે અમુક એ પૂસ બાંધી ગયો પછી ઉપડે, પણ લખણ ખોટું હોય ને એ પાછું ઉપર જાય તો આમ ધબ્યા વગર રહે નહીં. આમ જેઠાલાલ છા વગર રહે નહીં. એક બેને પતિને પૂછ્યું ક્યાં જાવ છો? તા કે ચકલીને ચૈણ નાખવા. તા કે એ પિયર ગેલી છે. અગાશી ઉપર જાવ છો પણ એ તમારા માં નથી અહીંયા. એની કરતા પોપટના મરસા આપો. એટલે ગોર બાપા ટૂંકમાં ઓલી દીકરી ફેરા ફરતી હતી ને, પતંગ ઘડીક ફરે હતી. હા તમે જો એક વાત પૂરી ન થાય પડખેલી નવી ઉગે. ખરેખરું એમ કહેવાય, ઉગાવો હોય ને તો એક જીચી ડાળ ઉગી હોય તેની પડખેલી નવી ડાળ ફાટે. બરાબર? એ ઉગાવો. દરેક માણસને રોજ એક નવો વિચાર આવવો જોવે. તમારે જીવતા છો એનો પુરાવો. પણ એક કૂપડ ફૂટતી બેન થઈ જાય એટલે માનવાનું કે તળકીડી લાગી જાય, ઝાડવું હુકાવા મળ્યું છે. રોજ નવો વિચાર એક આવવો જોઈએ માણસને. દીકરી આમ ફેરા ફરતી હતી. હા ને ગોર બાપાએ કંકાવટીને સોખાલે ઓમ સુપલગ્નાય મંડપધ્યાય વરરાજાને ઓમ સતપતિની 7 પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે બાપા. પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. દીકરીએ ડોકમાં લઈ ગાળીઓ કાઢી નાખ્યો. પપ્પા આપણે નહીં બકતા. અરે કે બેટા શું થયું? નહીં પપ્પા આપણે નહીં પહોંચ થઈ. એકચ્યુઅલી મને રાકેશ સાથે નહીં ફાવે. કે પણ બેટા શું થયું? જો ને ગોર બાપા કેવું બોલ્યા કે શું બોલ્યા કે ગોર બાપા એમ કીધું પતિના પગલે ચાલવું પત્નીનો ધર્મ છે. અરે બેટા એ તો છે જ. તા કે વાત સાચી પપ્પા, પણ મારથી નહીં ચાલી શકાય. તા કેમ? તા કે મારો પતિ હેલ્પર છે, રોજ થાંભલે ચડે, મારે કેટલેક થાંભલે ચડવું. હજી પતંગ ભલે રહી. ભાઈ એને ભરોસે રેવાય ભરોસે રેવાય. એમાં છે હર તારે શરણે બસ ભરોસો. એમાં ડાપણ નો રે ડોળાય. ભાઈ એને ભરોસે રેવાય જીવી. વચ્ચે વાત કહું, મને યાદ આવી એટલે કહું. જીતુભાઈ બાપુ, ભગવાન કૃષ્ણને આપણે ભગવાન શું કામ કહીએ છીએ?
ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? કેમ? સાહેબ એક વાત કહું તમને કે પોતાની પાસે સુદર્શન ચક્ર હોવા છતાં શિશુપાલ જેવાની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને, એ કૃષ્ણ બની શકે. ખોટી આચકલાય કરે એ નહીં. જેની પાસે સુદર્શન ચક્ર હોય. શિશુપાલ બોલે છે ગાળ્યું, ત્યારે બલરામજી વચ્ચે બોલે છે, કૃષ્ણ રોકો શિશુપાલને. ના મોટા ભાઈ, આપને પણ ન ગમતું હોય તો તમે વયા જાઓ. શિશુપાલને બોલી લેવા ગયો. દાદો ભીષ્મ બોલે છે વચ્ચે, શિશુપાલ તારી જીભ ખેંચી લઈશ, શિવના સોગંદ. શિશુપાલ બંધ થા. પણ તેથી કૃષ્ણ કહે છે કે દાદા એ તમને ક્યાં દે છે, મને દે છે. આ સહન કરવાની તાકાત હોય કૃષ્ણ નજીક જઈ શકે. વાત સાંભળજો બાપ, તમામ કરી છૂટવાની તાકાત હોય. એક આંખના પલકારાની અંદર બધું કરી શકે, એક ફોન થી બધું કરી શકે એટલું નહીં, ખાલી અવાજ કરે તો બધું કરી શકવાની તાકાત હોય. છતાં જેનામાં જાતું કરવાની તાકાત હોય એ ભગવાન નજીક જઈ શકે, એ આ ભગવતી નજીક જઈ શકે. ત્રીજી વાત, જેને ભયાનકમાં ભયાનક, આ વાત ખાસ સાંભળજો મારા બાપ. જોક્સ કહેતા હોય કદાચ અડધા ઉભા થઈને વયા જાય તો એની ચિંતા નથી, પણ આવી વાત ખાલી હોય 1 મિનિટની, એ ધ્યાનથી સાંભળી લો ને તો અમારા ધક્કા છે ને કિલોમીટર કાપીએ ને એ અમારા સફળ થઈ જાય. આવા મહાપુરુષના ચરણે આવી વાત મૂકી દે. તમારું જેણે અતિ ખરાબ કર્યું હોય ને એને ક્ષમા કરીને એને પ્રેમ કરવાની તાકાત આવે ત્યારે માની લેજો કે તમારી ઉપર ચેહર જોગણીની કૃપા મળી ઉતરવા, તમારી ઉપર રામની કૃપા મળી ઉતરવા. ત્યારે તમારો પરિચય થાય કે આ ભારતવાસી છે, આ સનાતની છે. એટલે ભગવાન રામને રામ કહે છે, પ્રભુ કહે છે. અને અહીંયા બેઠા છો સાહેબ, દિલથી કહું, પરિવારને સમય મળે ને મહિને 1.5 મહિને, કદી પરિવારને ભાઈઓને બધાને ભેગા બેહાડી અને રામચરિત્ર માનસમાં 1 જ કલાકનો પ્રસંગ છે, ભરત મિલાપ. આખી રામાયણનું નથી કહેતો બાપ, કેવલ ભરત મિલાપ 1 કલાકનો પ્રસંગ છે. ઘરના ભેગા બેહીના ભરત મિલાપ એક પ્રસંગ વાંચી લેજો. પછી વ્યવસ્થાના ભાગરૂપી ભાઈઓ નોખા રહેશો, પણ દિલથી જિંદગીમાં તમારો પરિવાર નોખો નહીં રહી શકે. ભલામણ શું ગ્રંથો છે બાપુ આપણા. ગેરસમજ કેટલું નુકસાન કરે એનો દાખલો દઉં તમને. ભરત મિલાપનો પ્રસંગ લઉં, ટૂંકો લઈ લઉં, 2 મિનિટ લઈશ, છે 1.5-2 કલાકનો. એ પ્રસંગ ઘરે વાંચજો, ભાઈ આયરના સોગંદ વાંચજો બાપ, પગે લાગીને કહો વાંચજો કરે. અરે છોડો, ખાલી કુંભકર્ણ ને રાવણનો સંવાદ, કુંભકર્ણને જગાડે છે ને ત્યારે કુંભકર્ણ ને રાવણનો એ સંવાદ સાંભળી લેજો. એમાંથી તમને ખબર પડશે ભાઈ કોને કહેવાય, ભલામણ પરિવાર કોને કહેવાય. આ પ્રસંગ મને બહુ ગમે છે કે ગેરસમજ કેવડું નુકસાન કરે છે, કેવડું ઝેર ઊભું કરે બાપુ. ભરત જ્યારે ભગવાન રામને મળવા માટે આવે છે, અયોધ્યાનું ઝણ બસું સાથે છે, એટલું નહીં સતરંગી ફોજ છે. સાંભળજો આ વાત ક્ષણિકે વહી ન જાય, ધ્યાન રાખજો. સતરંગી ફોજ છે સાથે. અને અડધા સમાચાર કોકે લક્ષ્મણને આપ્યા કે ભરત અયોધ્યાની ફોજ લઈને આવે છે. જે લક્ષ્મણ છે રામની સાથે છે, રામના ભાઈ છે, પણ અડધું માહિતી કેવડું નુકસાન કરે એનો દાખલો આ કે એટલું જ કીધું કે સતરંગી ફોજ લઈ અને ભરત આવે છે, અને હાથમાં ધનુષ બાણ લીધા લક્ષ્મણે. અને પ્રભુ રામને કહે છે પ્રભુ માફ કરજો, શું સમજે છે કૈકેયીનો દીકરો, જેની માતાએ આપને વનમાં મોકલી દીધા અને 14 વર્ષ પછી પાછો મારો પ્રભુ ગાદીએ ન બેસે એટલે વનમાં એકલા સમજીની ફોજ લઈને આવી રહ્યો છે. એક પણ જીવતા જવા દઉં તો રામ તમારા શરણના સોગંદ છે, હું ભરતને જીવતો નહીં જવા દઉં. આ શબ્દ બોલાઈ ગયો લક્ષ્મણથી. તો આપણે તો કાળા માથાના માનવી છે, અડધી માહિતી શું ન કરી શકીએ. પણ તેથી પ્રભુ રામ એમ કહે છે
લક્ષ્મણ શું બોલેસ તું? ભગવાનની આંખમાં આહુડાના ધોરી આવ્યા બાપુ. લખન સાવધાન લક્ષ્મણ. મોટા ભાઈ હા લક્ષ્મણ સાવધાન, આદર્શ ન ગુમાવો. અને સાંભળી લો યુવાન મિત્રો, તમારો આદર્શ ગયો એટલે તમારી ખાનદાની ગઈ, તમારો પરિચય ગયો, તમે કોના દીકરા છો એ ગયું બધું. લક્ષ્મણ આદર્શ ન ગુમાવો. લક્ષ્મણ આદર્શ વગરનું જીવન નકામું છે. ભગવાન રામ કહે છે આદર્શ વગરનું જીવન નકામું છે. ત્યારે લક્ષ્મણ હામું બોલે છે, પ્રભુ માફ કરજો, મારે તમારી સામે બોલાય નહીં, તમે મારા મોટા ભાઈ છો, પણ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? પ્રભુ આ આદર્શને માન ન આપ્યું હોત તો તાકાત છે કોઈને મારા પ્રભુને વનમાં મોકલી કે હું શેષ નારાયણ પૃથ્વીના ટુકડા કરી નાખવાની મારામાં તાકાત છે. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું. તેથી પ્રભુ રામ એમ કહે છે કે લખન આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. સમાચાર આવે છે સાચી વાતની, જ્યાં લક્ષ્મણને ખબર પડે કે તો દડતો દડતો આવે છે, રામ રામ કરતો આવે છે, ગાદીનો ત્યાગ કરીને આવે છે. પ્રભુ હા લખન મને માફ કરજો. એટલે જ કહું લક્ષ્મણ, પૂરી માહિતી વગર, પૂરી જાણકારી વગર નિર્ણય ન કરવો કોઈથી કે મારે લક્ષ્મણને પગે લાગવું. લક્ષ્મણ કહે છે મારે ભરતને પગે લાગવું છે, આવો દેવ જેવો ભાઈ, અને એના વિશે મેં આવો નિર્ણય કર્યો મારી નાખવા સુધીનો, પ્રભુ મને ક્ષમા કરજો. લક્ષ્મણ સાવધાન. હજી એક વાત કહું તમને કે ત્રણેય માતાઓ આવે છે, એમાં કઈ કઈ ભેગા છે. અને સાંભળજો લક્ષ્મણ, જો પ્રભુ ભગવાન કેમ કહેવાય એ વાત છે સાહેબ. ત્યારે ભગવાન રામ એમ કહે છે કે લખન માં કઈ કઈ સાથે છે. એ બે માતાઓ પેલા પગે કઈ કઈને લાગવાનું છે. એટલે સાંભળ લક્ષ્મણ, સહેજે માં કઈ કઈ પ્રત્યે તારી આંખમાં દુર્ભાવ દેખાવા દે તો તમને રામના સોગંદ છે. અને જરાક પણ જો તે માં કઈ કઈ સામે જો દુર્ભાવ રાખ્યો તો કઈ કઈના ખોળિયામાં પ્રાણ વયા જાય, કારણ કે એને અફસોસની ઝેરણી હાલે છે પેટમાં. પછી તો આવે છે, મળે છે, બધા કથા વાંચજો. કારણ જમી લીધા, રાત પડી, અયોધ્યામાંથી પૂરેપૂરી સામગ્રી સાથે આવેલી અલગ અલગ તંબુ નખાઈ ગયા છે. માતાઓના તંબુ નોખા છે, રાજ પુરોહિતોના તંબુ નોખા છે. જમી કારવીને પોતપોતાના કક્ષમાં બધા ગયા છે. મારે બહેનો તમને પૂછવું છે કે તમારા માવતરથી તમે સાસરે આવ્યા હોવ અને તમારા સાસુ અને તમારા સાસરિયા પક્ષવાળા તમને બે પતિ પત્નીને એક પણ રૂપિયો દીધા વગર તમારા સાસુ તમને કાઢી મૂકે ઘરમાંથી, જમીનનો ટુકડો ના આપે, એટલું નહીં એક જોડી કપડા સિવાય તમને કાંઈ ન આપે, અને પછી તમે દૂર તમારી રીતે નદીના પટમાં ઝૂંપડું કરીને રહેતા હો, અને પછી તમારી સાસુ ને તમારા મા બે આવે તમને મળવા, તો પેલા સાસુને મળશો કે માને મળશો? આજે જનકપુર પણ આવ્યું છે મળવા, મહારાજ જનક આવ્યા છે, માં સીતાના માતુશ્રી પણ આવ્યા છે, પણ કહેવાય ગયો સીતાજી પહેલા કઈ કઈના કક્ષમાં ગયા છે. માં કઈ કઈના માં સૂતી છે, અફસોસનો પાર નથી, આહુડા આંખમાં આવે એવી પરિસ્થિતિ નથી, આહુડે હુકાઈ ગયા છે. રામ રામ હે રામ મને માફ કરજો, હે રામ મેં તો તારા કીધા પ્રમાણે તારી લીલા કરી છે. ત્યારે પગ પાસે ઓસીતા સીતાજી આવીને એટલું કહે છે, માં પગ લંબાવો નહીં, લાવો તમારા પગ દાબી દો. સીતાજી કહે છે, એ બા કઈ કઈ મને ખબર છે તમે અયોધ્યાના મહારાણી છો, દશરથના માનીતા અમારા મહારાજાના માનીતા રાણી છો, અને મારી માં કઈ કઈ જતી અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય, ચાર ચાર દાસ્યું તો પાછળ તારું ઓઢડું ન ઢળડાય એટલે ઓઢડાના શેડા પકડીને હાલી જતી હોય. માં કઈ કઈ મને ખબર છે તે કોઈ દી ધરતી ઉપર પગ નથી મૂક્યો, આજ મારી માં અયોધ્યાથી હાલીને આવી થાકી ગઈ છે, એટલે પગ દબાવો, લાવો પગ દબાવી દઉં, લાવો તમારા પગ દબાવી દઉં. કઈ કઈ ભેટી ગયા સીતાને, બેટા મને માફ કરજે, સીતા મને માફ કરજે દીકરી.
મને માફ કરજો બેટા. શું સીતાજી બોલ્યા છે, હે માં કૈકેયી, તમારા પ્રત્યે મને જો ઊંડે ઊંડે કઈ દુર્ભાવ હોય તો મારા સુહાગના સોગંદ છે. માં, આપણે ભાગશાળી છે કે મારા પતિ પ્રભુ રામને લીલાના પાત્રો બનવાનો આપણને અવસર મળ્યો. જુગો જુગ સુધી આ પાત્રો જગતમાં ગવાતા રહેશે. માં, આપણે પાત્રો બન્યા છીએ. અને જ્યાં કૌશલ્યાના કક્ષમાં જાય, માં કૌશલ્યા એટલું કહે, હા બોલજો, આ છેલ્લી વાત છે. માં કૌશલ્યા એટલું બોલ્યા, સીતા, હા માં, તારા મા આવ્યા છે, તારા પિતાજી આવ્યા છે જનકપુરથી, જાઓ બેટા ભળી લ્યો. તારા પિતાજી આવ્યા, તારા સાસુ, તારા મા આવ્યા છે, જાઓ બેટા. એની સાસુ કહે છે, જાઓ બેટા મળી લ્યો. માં કૌશલ્યા કહે, રામની જનેતા કહે, જાઓ મળી લ્યો, જાઓ મળી લ્યો. એ શબ્દ બોલવો અને મહારાજ જનક અને સીતાજીના માતુશ્રી અહીંયા પાછળ આવીને ઉભેલા. માં કૌશલ્યા, મહારાજ જનક બોલ્યા, માં, અમે આયા છીએ, અમારી દીકરીને મળવા આવવાનું ન હોય. અને હે બા કૌશલ્યા, આવી પરિસ્થિતિમાં દીકરીના માવતર એકાંતમાં મળે ને ત્યારે તો દુનિયામાં કંઈક નોખી વાતું થાય. આવા તાળે અમારે એકલા અમારી દીકરીને ન મળાય. ત્યાં તો બે વેવાડું ભેટી ગયા. માં કૌશલ્યા એટલું બોલ્યા, બા સીતાના માતુશ્રી, બેન મને માફ કરજો, એ જનકપુર અમને માફ કરજો. તમે લાડપૂટ કરીને ઉછેરેલી દીકરી તમે અમને અયોધ્યાને સોંપી, પણ અમે તમારી દીકરીને હાચવી નો એક્યા. અમે તમારી દીકરીને વનમાં મોકલી દીધી. તમારી દીકરીને જમવા માટે કોઈ દી નખ નથી બગડ્યો સીતાજીને. એ દીકરીને અમે વનના વનફળ ખાવા માટે મજબૂર કરી નાખી. અમને માફ કરજો. હવે મહારાજ જનક કહે છે, માં, અયોધ્યા અમને માફ કરજો, અયોધ્યા અમને માફ કરજો. આજ મને મારી દીકરીને જોતા એવું લાગે કે જનકે કરિયાવરમાં થોડીક ખામી રાખી છે. અને માં કૌશલ્યા રોઈ પડ્યા, મહારાજ આવું ન બોલો, અમારા 4 દીકરા, તમારી 4 દીકરીઓ, અને તમે તમારું જનકપુર ખાલી કરી રાખ્યો. અયોધ્યાએ જે વસ્તુ નહોતી જોઈ એવી વસ્તુ તમે દીકરીઓને કરિયાવરમાં આપી. આમાં કરિયાવરમાં કેમ ખામી હોય? અત્યારે મારી દીકરી ઉપર બે વલ્કન જોયા ને, વનના કપડા, ત્યારે માં કૌશલ્યા, મને એવું લાગે કે મને જો આવી ખબર હોત ને તો કરિયાવરમાં જ વલ્કન આપત, જેથી કરીને મારી સીતાને અયોધ્યાના વલ્કન ન પહેરવા પડત, જનકપુરના વલ્કન પહેરવા પડત. મારો કહેવાનો સુર કે તમામ વસ્તુ ક્ષમા કરવાની તાકાત હોય એ જ રાવણ જેવા દુશ્મન સામે આવી શકે. આ શાસ્ત્રો છે આપણા દેશના, આ કથાઓ છે આ દેશની. એટલે જુગો જુગ વયા ગયા તો આજની તારીખે એના મંદિરો બનાવવા પડે. અને એ જ મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર અયોધ્યાની જ અંદર 22 તારીખે જેની પ્રતિષ્ઠા હોય. અને આજે વિશ્વ આખામાં જ્યાં એમ કે ભાઈ ભારતનો માણસ વસે છે, ત્યાં હરખની હેલિયું ચડે છે. આ હેલીમાં આનંદ કરી લેજો. મેં રામાયણ સિરિયલની વાત એ કરતો હતો કે રામાનંદ સાગરે મૂકી ત્યાંથી લઈને આજ સુધી બસ જીવન પતંગ છે. પૂછ બાંધો પછી ઉપડે. હે, અઘરું પડે ને હવે આ વાત પાછી. પણ દોર શું છે? પતંગનો જે દોર શું છે એ તમારો વ્યવહાર છે. કે જેના વ્યવહારમાં આવી ચેહર જોગણી જેવી જગદંબાની કૃપાના કાચ પવાઈ ગયા હોય ને, તો કોઈના બાપની તાકાત નથી કે તમારી દોરી કોઈ કાપી શકે છે. આ લગ્ન જીવન, આ વ્યવહાર, પછી દોરે હારો થઈ જાય, વ્યવહાર હારો થઈ જાય, પછી મન ફાવે એમ ફિરકી મૂકી ન દેવાય. ફિરકી પકડવા વાળાને હારો રાખજો હારે. નગર મારા દીકરા અમુકે જાવા જો, તમ તારે જાવા જો ને, એને ગાંઠની વાળેલી હોય ને તો છેલ્લે પતંગ હોત તો દોર હોતી પતંગ જાય હળાટા કરતી. અને કાં પછી ભેગું કરશું ને જ્યારે હકેલે લાગ નહીં આવે, ઘૂસ્યું કરી નાખશે. ઘણા તમારા વ્યવહારમાં ઘૂસ્યું પાડી દે. એટલે હારા હારે બેસજો. ત્રીજી વાત, વ્યવહારે હારો હોય, ફિરકી પકડવા વાળો હારો હોય, તોય પછી મન ફાવે એમ દોર ન મૂકવો. કારણ કે પતંગ ઊંચી બહુ વહી જાય, અને જે પતંગ ઊંચી વહી જાય ને એ નાની બહુ દેખાય.
જગતમાં એટલું બધું ઊંચું ન વયું જવું કે સમાજ આપણને નાના સમજવા મળે, આપણને સીસરા સમજવા મળે. એમ આ જે જીવન જે છે, કાગ સઘળા રોગ મટશે, એ જેમ સીધ્યું હોય એમ ખવાય જી. પણ ઓલા વૈદ ઘરના એ વાટેલા હે જીવો હડ નહીં ઓળખાય, ભાઈ ભરોસે રેવાય જી. ભરોસે રેવાયજી, ભાઈ ભરોસે રેવાયજી, ભાઈ ભરોસે બોલ્ય ચહરની માત કી નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ. જય માતાજી, જય શ્રી રામ.